આજે તો જો આપણે રવો લઈ લીધો ને દહીં લઈ લીધું હો ભાઈ. આજ આપણે એક મસ્તીની વસ્તુ બનાવવાની છે. એટલે આપણે એક ટોપડીમાં રવો નાખી લીધો, એમાં દહીં પણ નાખી દીધું, ને પછી માથે એક ટબુડી પાણી નાખી દીધું, ને પછી મસ્તીનું હલાવી નાખ્યું. ને હવે આપણે આને 1 કલાક સુધી રહેવા દેવાનું છે. પછી આપણે એક જરામાં લીલુંછમ જેવું બકાલું લઈ લીધું. એમાં બધાને પહેલા આપણે મસ્ત વટાણા ફોલી લીધા. વટાણા ફોલીને પછી થોડુંક એટલું ગાજર ખમણી લીધું, ને પછી થોડાક લીલા ધાણા પણ મોરી લીધા, ને થોડાક મરચાં પણ મોરી લીધા હતા. બધું મોરીને પછી આપણે આ વટાણાને મસ્તીને બાફી નાખવાના હતા. થોડીક વારમાં આપણે વટાણા મસ્તીને બાફી લીધા હતા. હવે આપણે આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. જો બાફેલા વટાણા, ખમણેલું ગાજર, ધાણા, લીલા મરચાં અને આદુ લસણની પેસ્ટ બધું કમ્પ્લીટ કરી લીધું. ત્યાં આપણી દહીં રવાની બેટર તૈયાર થઈ ગઈ હતી. પછી આપણે બેટરમાં વટાણા નાખી દીધા, ગાજર નાખી દીધું, મરચાં નાખી દીધા, આદુ લસણની પેસ્ટ નાખી દીધી, ને ધાણા નાખી દીધા, થોડોક ઈંદો નાખી દીધો, થોડુંક મીઠું, ને માથે થોડુંક પાણી નાખી દીધું, ને પછી બધું મસ્ત મિક્સ કરી નાખ્યું. પછી આપણે ઢોકળિયાની ડીશમાં બેટર નાખીને મસ્તીનું પાકતું કરી નાખ્યું, ને માથે થોડોક મેરીનો ભૂકો પણ નાખી દીધો હતો. 2 ડીશમાં મસ્તીનું બેટર નાખી દીધું, ને ઢોકળિયું સળાવી દીધું ચૂલા ઉપર. A few moments later. ને પછી હારી ઘડી પાકીને આપણે ઢોકળા મસ્તીના તૈયાર થઈ ગયા. ને પછી આપણે પિઝાની જેમ સગતા પણ પાડી લીધા. તમને અમારા આ ઢોકળાનું લુક કેવું લાગ્યું જરા કમેન્ટ કરીને કહી દેજો. ને પછી ભાઈ આપણે આ ઢોકળાને જઈને ચટણી ટેસ્ટ કર્યા ને ભાઈ વાત પૂરી કોઈ ન ઘટે ભાઈ. 1 નંબર બન્યા ભાઈ. તો તમને અમારા વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને કહેજો, ને 2-3 જણાને શેર કરીને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.